કરોડો રૂપિયા કમાવા માટે શું ભણવું જરૂરી છે? આ સવાલનો જવાબ આપતા પહેલાં આ સ્ટોરી તમને જણાવું। એક ટ્રસ્ટમાં એક વ્યક્તિ કામ કરતો, જે ઓફિસમાં પટ્ટાવાળા તરીકે અને ઓફિસને લગતી કામગીરી કરતો। થોડા સમય પછી ટ્રસ્ટી બદલાઈ ગયા અને આ માણસને કહે છે કે તમારે કોમ્પ્યુટર અને લખતા વાંચતા આવડતું જરૂરી છે। જો ન આવડતું હોય તો નોકરી છોડી દો। હવે આ ભાઈ કે આ ઉંમરે ક્યાં ભણવા જાવું, તેને નોકરી છોડી દીધી। ભાઈને આદત હતી ચા પીવાની। હવે તે નીકળ્યો ચા પીવા માટે। તેની જોયું કે આખા વિસ્તારમાં ચાની દુકાન છે નહીં। ત્યાંથી ભાઈને વિચાર આવ્યો કે ચા પાણીની દુકાન કરી નાખી। બસ એ વિચાર તેને અમલમાં મૂક્યો। થોડા જ વર્ષોમાં ભાઈ એકમાંથી 3 થી 4 દુકાન કરી નાખી અને અઢળક કમાણી કરી। હવે આ ભાઈ તે પેલા ટ્રસ્ટમાં દાન દેવા ગયા। ત્યાં પહોંચ્યા, જોયું કે એક માણસ બેઠો છે એની જગ્યાએ અને પહોંચ બનાવી દે છે અને ભાઈએ તેને દાન આપ્યું અને પેલા માણસે પાવતી બનાવી અને કહ્યું, અહીં સહી કરી દો। ત્યારે ભાઈએ કીધું, ભાઈ અંગૂઠો મારું તો ચાલશે? પેલો માણસ રકમ સામે જોવે અને પછી આ ભાઈની સામે અને પછી હિંમત કરીને પૂછ્યું, ભાઈ તમે ભણેલા હોત તો ક્યાં હોત? બસ આ સાંભળ્યું ને ભાઈએ પેલા માણસને જવાબ આપ્યો કે તમારી જગ્યાએ। કહેવાનો સારાંશ એ કે રૂપિયા કમાવા માટે ભણવું જોઈએ એ વાત વિચારધારા ખોટી છે। હાલના સમયમાં મોટાભાગના લોકો આ જ વિચારધારાના શિકાર છે। ભણતર કંઈક શીખવા અને સમજદારી અને બીજા ઘણા સ્તરે કામ આવે છે। ભણતર બિલકુલ જરૂરી છે, પણ માત્ર કરોડો કમાવા માટે નહીં। તો મિત્રો, આ વિડીયો તમને જો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવા ઘણા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।